का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। अहोभाव ग्रंथ છે અનાહારી સ્વભાવની સાધના। તીર્થંકરનો જીવ હોય ગૃહસ્થ દશામાં પણ આહાર હોય પણ નિહાર ન હોય। નિહાર એટલે શું થાય? નિહાર એટલે મલમૂત્રાદિ વિસર્જન ન જો આહાર હોય। સર્વસામાન્ય દેહ ધર્મ તો એવું છે કે આહાર અને નિહાર સર્વસામાન્ય પશુઓ અને મનુષ્યો સર્વે, પણ એવા તીર્થંકર જેવા શલાકા પુરુષો દેહ ધર્મ દેહની સ્થિતિ એવી સાથીશે હોય। બાકી આત્માનુશાસન અને બીજા અન્ય ગ્રંથોમાં આહારની ઘણી ચર્ચા આવે। એક તો ચરણાની યોગમાં આહારની ચર્ચા આવે, શ્રાવકની અપેક્ષા હોય કે મુનિરાજની અપેક્ષા હોય, શુદ્ધ સાત્વિક મર્યાદાપૂર્વક, અને મુનિરાજની અપેક્ષા એ તો 32 અંતરાયને ટાળીને આહાર લેવો જોઈએ। પશ્ચિમી સભ્યતાવાળા ગ્રહસ્થને ક્યાં ખબર છે અંતરાય કોને કહેવાય? કેમ કે જેને દિવસ અને રાતનો જ વિવેક નથી, ભક્ષ અને અભક્ષનો જ ખ્યાલ નથી, એને ક્યાં 32 અંતરાયને ટાળીને આહાર લેવાનો? એ ક્યાં વિવેકબાન છે? અને હજી એક બહુ માર્મિક વાત કરું, દાન, સ્વાધ્યાય, સંયમ, તપ વગેરે જે ક્રિયાઓ હોય એ જેવી રીતે આગમની દૃષ્ટિએ આગમના આલોકમાં વિવેક ભાન સાથે કરવા જોઈએ, એવી રીતે આહાર પણ વિવેક અને સદાચારપૂર્વક કરવો જોઈએ। ત્યારે તો એનો અહિંસા ધર્મ પડાય ને। ખ્યાલમાં આવે? જેમ આજીવિકામાં ધન સંપત્તિ કમાવામાં આજીવિકા, રોટલા રળવામાં વિવેકભાન, એમ રોટલા ખાવામાંય વિવેકભાન। રોટલા રળવામાં લોભ, તીવ્ર લોભ નહીં ચાલે શ્રાવકને માટે, એ અશોભનીય છે। કેમકે તીવ્ર લોભી તત્વને નહીં સમજે, તત્વને નથી સમજતો, માટે તો તીવ્ર લોભમાં રચો પચો રહે છે। તો રોટલા રળવામાં આજીવિકા, ઉદર નિર્વાહમાં, આહાર મેળવવામાં જેમ અન્યાય નહીં ચાલે, અનીતિ નહીં ચાલે, અભક્ષ નહીં ચાલે, એમ રોટલા ખાવામાં અન્યાય, અનીતિ, અભક્ષ નહીં ચાલે। સાહેબ તમે કલ્પના કરી શકો, નિર્ગ્રંથ મુનિરાજ શુદ્ધ સાત્વિક જૈનના ઘર સિવાય બીજા ધર્માવલંબીઓને ત્યાં આહાર માટે જશે? બોલો ધનજીભાઈ, જશે? જ્યાં કોઈ વિધિ જ ન મળે? અરે મારી જેવી વ્યક્તિ પણ પાનને ગલ્લે ઊભી હોય ને તો સમાજ જેટલા મોડા એટલી વાતો કરે। પંડિતજી તે પાનના ગલ્લે ઊભા હતા। પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? સમાજ કહો, શ્રાવક કહો, મુનિરાજ પાસેથી એવી તો અપેક્ષા ન જ રાખે ને।
કે અન્ય ધર્માવલંબીઓને ત્યાં એ ભોજન કે આહાર માટે ગયા હોય, વાતો કરતા ઊભા હોય, એવું તો ન જ હોય ને. તો આપણે અસંયમી શ્રાવકો શ્રમણો પાસેથી એવી અપેક્ષા રાખીએ. હવે શ્રમણ ધર્મ છે, શ્રાવક પાસે અપેક્ષા નહીં રાખે કે અભક્ષ ભક્ષણ નહીં કરો. એટલે આપણે બીજા પાસેથી અપેક્ષા રાખવાની. અસંયમી સંયમીઓ પાસે અપેક્ષા રાખે અને સંયમ ધર્મ અસંયમી પાસે અપેક્ષા નહીં રાખે. સાહેબ એને એમ જ ને, તું પણ મર્યાદામાં રહે, તું પણ પોતાના આવશ્યકોનું પાલન કર, અન્યાય અનીતિનો અભક્ષનો ત્યાગ કર. તને રોટલા રળવાની ના નહીં. આરંભી ક્રિયા તો તારા જીવનમાં થવાની જ. બાયડી છે, છોકરા છે, તો હાચવવા માટે તારે રોટલા તો રળવા જ પડશે, પણ વિવેક બુદ્ધિ રાખીને. હા, વિવેકપૂર્વક અમે રળશું, પણ પછી જીનવાણી કે રોટલા ખાવા હોય ને એમાંય વિવેક રાખો. રાત્રે નહીં, અભક્ષ નહીં, અન્યાયનું નહીં, અનીતિનું નહીં. પોઈન્ટ સમજાય છે? તો ચલો, ગ્રહસ્થની અપેક્ષાએ તો આહાર કમાવાય પડે, આહાર ખાવું તો પડે જ, ખાય છે, એ તો પ્રશ્ન જ નથી ઉઠતો. મુનિરાજ માટે જુદી વસ્તુ છે. આહાર માટે કોઈ હાથ પગ હલાવવાના નથી. નીકળશે આહાર માટે, મર્યાદાપૂર્વક નવદા ભક્તિપૂર્વકનો આહાર મળશે તો આહાર લેશે. જો એ આગમની મર્યાદા, આગમની મર્યાદાપૂર્વકનો આહાર મળશે તો લેશે. એ ભલે ચક્રવર્તી હોય, પણ નવદા ભક્તિમાં ક્યાંક થાપ ખાય તો અંતરાય સમજીને આહાર મૂકીને જતા રહે. આટલી દ્રઢતા કેમ? એ આજે લખ્યું છે. અનાહારક સ્વભાવની સાધના કરે છે. દૃષ્ટિમાં તો અનાહારક સ્વભાવ છે ને, આત્માને આહાર જ નથી, આત્માને શરીર જ નથી. આહાર તો દેહનો ધર્મ છે. યહ ક્ષુધા દેહ કા ધર્મ પ્રભુ. સમજાય છે? આ ક્ષુધા તો શું છે? દેહનો ધર્મ છે. હવે જેટલો અભક્ષ ભક્ષણ છે, અન્યાય અનીતિનું ભક્ષણ છે, એ બધો પાડોશીના ધર્મ માટે જ કરીએ છીએ કે નહીં? પાડોશી ધર્મ જ નિભાવીએ છીએ ને. નરક નિગોદના રસ્તાઓ ખોદીએ છીએ. એટલે જ નિમાણી કહે છે કે દેહ છે તો દેહની સ્થિતિ માટે આહાર લેવાની ના નહીં. આહાર લો, પણ નીતિ નિયમપૂર્વક લો. જેટલી ભૂખ છે એના કરતાં ઓછી. બોલો, એ તો આયુર્વેદ પણ કહે છે. જૈનાચાર શું, એ તો કરે જ છે. બોલો સાહેબ. હા, અચ્છા, બીજી એક વાત કરું. સમાધિ શતકમાં એક શ્લોક છે. આહાર લેતા હોવા છતાં પણ મુનિરાજ આહાર લેતા નથી. યા અનાહારક સ્વભાવની સાધના. આહાર લેતા હોવા છતાં, એવું લખ્યું છે, ચાલતા હોવા છતાં નથી ચાલતા, બોલતા હોવા છતાં નથી બોલતા, આહાર લેતા હોવા છતાં પણ આહાર નથી લેતા. અને ગ્રહસ્થ કદાચ એકાસન કરે તોય બેઉ હાથે ચારે મોડે ભોજનનું ભક્ષણ કર્યા જ કરે છે. ક્રિયાએ નહીં, પણ અભિપ્રાયમાં અને ભાવનામાં તો કેટલી એની વાસના પડેલી છે કે આજે મારો એકાસન છે, આજે હું નહીં ખાઉં, મારા માટે આવતીકાલે રાખો. ખાવાની ક્રિયા કાલે કરશે, પણ રિઝર્વેશન તો ભાવે તો આજે મરી ગયો ને, ભાવ તો આજને જ કર્યા ને, પાપ તો લાગ્યું જ. સાહેબ, આપણું જૈન દર્શન એમ કહે છે, રાત્રિ સમયે ભોજન સંબંધી વાર્તા પણ ન હોય. સમજો, અહીંયા બહાર કોઈ મને બેન મળે,
હમણાં સમજો રાત્રે સ્વાધ્યાય પછી હમણાં 8:30-9 વાગે, અને એમની ઘરે મારે કાલે ભોજન માટે જવાનું છે, જમવા માટે જવાનું છે. એ મને પૂછે, સાહેબ તમે શાકમાં શું લેશો? બોલો એનું વિવેક ભાન કહેવાય કે બુદ્ધિભ્રષ્ટતા કહેવાય? બોલો બેન. નહીં સાહેબ, પણ પૂછાય તો ખરું ને. પણ ક્યારે પૂછાય એની અકલ તો એક યોગી શ્રાવકને હોવી જોઈએ ને. સૂર્યાસ્ત પછી રાત્રિના સમયે ભોજનચર્યા અંગેની વાત ન જ હોય. બોલો કેટલું આ ગજબનો અહિંસામય ધર્મ છે. એકો એક ક્રિયામાં અહિંસા ધર્મનું પાલન. 5 વ્રતોમાં સૌથી પહેલો વ્રત કયું? 5 વ્રતોમાં શ્રાવકના 12 વ્રત છે ને. 5 વ્રતમાં સૌથી પહેલું વ્રત કયું? અરે અહિંસા વ્રત. એમાં શું વિચારવાનું? 5 પાપ છે કે નહીં? હિંસા, છૂટું, ચોરી, કુચરી, પરિગ્રહ. તો પહેલું વ્રત કયું? અહિંસાનું વ્રત છે. સૌથી પહેલા અહિંસાનું વ્રત છે. એ ચોરી નહીં કરે એના પાછળ પણ પ્રયોજન અહિંસાનું છે. એ ખોટું નહીં બોલે એના પાછળ પ્રયોજન પણ અહિંસાનું. આના ઉપર તો મેં 50 તો વ્યાખ્યાનો આપ્યા છે. અહિંસાના રક્ષણ માટે શ્રાવકની, મુનિરાજની દરેક ચર્યા હોય. સાહેબ જો ચાલવું, બોલવું, ખાવું પીવું, વસ્તુને લે મૂકવું કે મલમૂત્રાદિકનો ત્યાગ, 5 સમિતિ, ઈર્યા, ભાષા, યશના, આદાન, નિક્ષેપણ, વ્યુત્સર્ગ મુનિરાજની ચર્યામાં ન હોય. રાત્રિના સમય ન હોય. રાત્રે મુનિરાજ મૌન જ હોય. મૌન જ હોય નિયમથી. ગમન તો કરશે જ નહીં, બોલશે તો નહીં જ. આહારનો તો સવાલ જ નથી ઉઠતો. અને પીછી કમંડળ વગેરે કંઈ લેવાનું મૂકવાનું એ કંઈ વિધિ વિધાન હોતું નથી. તમે જુઓ, બાળકો સૂતા હોય ને રાત્રે, તો દાદા દાદી, મા બાપ કહે કે બાથરૂમ જઈ આવો, પહેલાં લઘુ શંકા માટે જઈ આવો. કેમ એમ કહે છે? કેમ કે રાત્રે રાત્રે ગમે ત્યારે તમને ઉઠવું પડે, એટલે સૂતા પહેલાં બાથરૂમ જઈ આવો. વડીલો શીખવાડે છે કે નહીં સંતાનોને? મુનિરાજ સૂર્યાસ્ત પહેલાં સામાયિકમાં બેસતા પહેલાં, સૂર્યાસ્ત પહેલાં લઘુ શંકા, દીર્ઘ શંકા જો જોવું પડે તો એ જઈને આવે, પછી રાત્રિના સમયે નહીં. તીર્થંકર જેવા જીવને તો આ જીવન નિહાર નહીં. અહીંયા સામાન્ય મુનિરાજને પણ સૂર્યાસ્ત પછી તો નહીં જ. બોલો એનું એ ધ્યાન રાખે. કેમ કે નિહાર માટે જવાનું હોય તો રાત્રિના સમયે ચાલશે તો એરિયા સમિતિ ક્યાંથી મળે? હવે બતાવો, આ વાતો લોજિકથી આપણને બેસે છે કે નહીં? મુનિરાજની અપેક્ષાએ બેસે છે ને. તો આપણા જીવનમાં સ્વૈરાચારી વૃત્તિ કેવી હોય? નાચ ગાન, ખાવું પીવું, તો એ તો નિશાચરની વૃત્તિ છે. નિશાચર એટલે કોણ? રાક્ષસ. એટલે જ કહીએ પશ્ચિમી સભ્યતાએ શ્રાવક ધર્મની વાટ લગાડી દીધી છે. સભ્યતા, સંસ્કૃતિ, સ્ટેટસ, એટલે આ બધા મુનિ ધર્મ અંગે સાંભળવું, શ્રાવક ધર્મ અંગે સુણવું, સાંભળવું બહુ સહેલું છે. પણ જીવનના ધોરણે એનું પાલન, અને કાંઈ અઘરું નથી સાહેબ. ખરેખર હું તમને કહું, જે આપણે આ બાજુમાં જેવું બધી શિથિલતા અને સ્વચ્છંદતા આપણને ખાનપાન વગેરેને, ભૂપતભાઈ હિન્દી પ્રાંતોમાં તમે જાઓ, 99.99% બધાનો રાત્રિ ભોજનનો ત્યાગ, આખા પરિવારનો. બજારની તો કોઈ વસ્તુ નહીં જ, કોઈ વસ્તુ બજારની નહીં. હવે પિકલ હોય ને, પિકલ શું કહેવાય? અથાણું શું છે? ત્રસ્કાય, બહુઘાત, અનંત સમૂર્છન જીવોનો આખો એ પિંડલો છે.
ગંધાય છે જુઓ કેવી. ગુરુદેવશ્રી તો 8-9 વર્ષની ઉંમરથી તો ત્યાગ કરી દીધો હતો. ખ્યાલ છે ને, બાબીએ કીધું હતું જાઓ બરણીમાંથી લઈ લો. ઉપર ઢાંકેલું જે કપડું હતું એમાં બધી કીડીઓ અને ઈયળો અને બધું જોયું. તે ક્ષણથી જ ગુરુદેવશ્રીએ અથાણું ખાવાનું બંધ. ગુરુદેવશ્રી પ્રવચનમાં વાત કરે છે. અને આજે 80 વર્ષ થઈ ગયા હોય, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો હજી જીવવાની લાલસા, એ રસનેન્દ્રિયની લંપટતા હજી છૂટતી નથી. તો શું આપણે અનાહારી સ્વભાવની સાધના આપણે સમજવાના છે? બતાવો, બોલો ધનજીભાઈ. થોડીક તો ઇન્દ્રિયો ઉપર કાબુ હોવો જ જોઈએ ને, ઇન્દ્રિય દમન. હા, સહજ થઈએ છે ને. તત્વજ્ઞાનનો મહિમા આવે, આ તત્વજ્ઞાન હૈયે બસે એના જીવનમાં એ તો આવે જ આવે, 99% આવે. ન આવે તો એને તત્વ સાંભળ્યું જ નથી. ન આવે તો તત્વ સાંભળ્યું જ નથી એને. એટલે આહાર સંબંધી મુનિરાજનો આહાર, એમની મર્યાદા, એવી જ રીતે શ્રાવકોનું ભોજન, આપણું ભોજન કહીએ જેને આપણે, મર્યાદાપૂર્વકનું, શુદ્ધ, સાત્વિક, લોટની મર્યાદા, મરી મસાલાની મર્યાદા, રાંધેલ આહાર એની મર્યાદા. તો આ બધું સમજવા જેવું છે. કોઈક વાર પોટલું ખોલો ને તો આપણને એમ થાય કે બિલકુલ વિશુદ્ધ માંસાહાર જ કરીએ છીએ સાહેબ. દૂધ ગરમ કરેલ હોય એની મર્યાદા, દૂધ ગરમ કરેલ હોય એની મર્યાદા, પાણી ગાળેલ હોય એની મર્યાદા. ઘણું બધું છે એમાં. 48 મિનિટની અંદર ગાળેલું હોય તો જ પાણી પીવા લાયક. 48 મિનિટ જ. બાકી એવું નહીં કે સવારે ગાળીને રાખેલ હોય અને પછી હાંજ સુધી પીધા રાખો, એ તો અણગાળેલ છે. હા, ગરમ કરેલું હોય, પ્રાસુક હોય, એમાં લવિંગ વગેરે નાખેલ હોય તો 24 કલાકની મર્યાદા. ઉકળેલ પાણી હોય તો, નવસેકું નહીં, ઉકાળીને ગાળીને પછી એમાં લવિંગ વગેરે નાખેલ હોય તો એ 24 કલાક. 24 કલાકને 1 સેકન્ડે એમાં નિયમથી સમૂર્છન જીવનની ઉત્પત્તિ થાય. તો બિસ્લેરી ક્યાં આવ્યું? એ કંપની કંઈ ગાળવા માટે બેસે? બોલો, એનો અર્થ જ શું થયું ધનજીભાઈ? આહારની વાત તો જવા દો, બહારનું પાણી પીવું એ જૈન ધર્મની વિરાધના છે. એટલે કહેવાનો અર્થ આ બધું એક દેહ ધર્મ માટે પણ જિનાગમમાં કેટલા સંવિધાનો છે, નિયમો છે બધા. આ તો એક ટાઇટલ માત્ર છે, અહીંયા મથાળું છે અનાહારી સ્વભાવ. આગળના બોલોમાં કંઈ આહાર બહારની વાતો નથી, પણ હું કેવળ આપને વાત કરું છું. તીર્થંકરોની વાત કરી, આહાર હોય નિહાર ન હોય. શ્રાવકને માટે, મુનિરાજ માટે હોય 32 અંતરાય ટાળીને જ આહાર હોય. એમાંય અંતરાયમાં પણ ઘણો ફેર. એ મુનિરાજના પોતાના તરફથી દોષો પેદા થાય, શ્રાવક તરફથી દોષો પેદા થાય અને આહાર તરફથી દોષો પેદા થાય. આ ત્રણેય તરફથી વિશુદ્ધિ રાખીને જ મુનિરાજ આહાર કરે. ઢાંકેલ ન હોય, જે રસોઈ બનાવેલી હોય પણ ઢાંકેલ ન હોય એના પર ઢાંકણું, અને એ આહાર મુનિરાજ લે એ અંતરાય છે. બોલો, બધું બહુ સમજવા જેવું છે. પણ આપણો એક અભ્યાસ એવો થઈ ગયો છે, આત્મા 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 સાંભળીને આમ જાણે આપણા કાન એવા પાકી ગયા છે. આ બધા દેહ ધર્મના વિવેકની બાબતમાં બધા જ નિયમોને આપણે ઘોળીને પી ગયા છે. કેમ કે એવી સંસ્કૃતિ નથી, એવી ચર્યા દેખાતી નથી.
કમસે કમ આગમના આલોકમાં આપણે એટલો તો વિચાર કરો, રાત્રિ ભોજનનો તો ત્યાગ હોવો જોઈએ. સમયસાર વાંચનાર, પંચ પરમાગમો વાંચનાર, રાત્રિ ભોજનનો તો આગ્રહપૂર્વક ત્યાગ હોવો જ જોઈએ. રાત્રિ ભોજન માંસ ભક્ષણ બરાબર છે. રાત્રિ ભોજન તામસિક આહાર છે. સમયસાર જેવા શુદ્ધ સાત્વિક શાસ્ત્રો વાંચનારને તામસિક આહાર ન હોય, તામસિક વિચાર ન હોય. અનાહારી સ્વભાવ કી સાધના. મુનિ ભગવંતો તો આત્મ સ્વભાવ જેને દેહ નથી, લિંગ નથી, શરીર નથી, તો શરીર આશ્રિત કોઈ ઔપચારિકતા એને નથી. આપણે તો એક પદ્ધતિ રાખીએ રાજુભાઈ, સાંભળે રાખવાનું, રાત્રિ ભોજન ભોજનથી થતો એ કર્યા રાખવાનું, સમ્યક દર્શન થઈ જશે. 3 કાળમાં નહીં થાય. સ્વામીજીના એમની હાજરીમાં યાત્રાએ ગયેલાની કોઈની હિંમત ન હોય કે સ્વામીજીની નજર પડે અને પાણી પીવે, જળ પીવે. ખબર છે ધનજીભાઈ? એ જે 2 વખત જે યાત્રાઓ ગઈ છે ને, રાત્રિ જળ પાનનો પણ ત્યાગ, ખાવા પીવાની વાત તો દૂર. કોક વાર આવશે આહાર સંબંધી ગુરુદેવશ્રીના મુખ્યથી સાંભળો તમે. પંચાસ્તિકાના પ્રવચનોમાં ઘણું કીધું છે. રાત્રે પાણી પીવે, જાત્રાએ જાય, રાત્રે પાણી પીવે, લોહી પીવા બરાબર છે. શું જાત્રાએ આવ્યા? આવું અનુશાસન. અને એમનું પોતાનું પણ સંધ્યા ભોજન, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પહેલાં 45-50 મિનિટ પહેલાં તો ભોજન ગુરુદેવશ્રીનું પતી જતું સાંજનું. આપણે તો અત્યારે હજી 6:20, 6:22, 6:23 સમથિંગ છે, 6:30 છે, 6:30 છે સમજો. તો આપણે 6:25 તો હજી જમવા ઊભા થતા હોય છે. હાલો હવે દી આતમવાની તૈયારી. અને ક્યાં સુધી હાલે? 6:45, 7. અમે તો વહેલા જમીએ. એમ સૂર્યાસ્ત કેટલા વાગે થાય? 6:30. કેટલા વાગે જમો સાહેબ તમે? હવે તો 7:15, 7:15 વાગે તો જમી લઈએ. એને વહેલું કહેવાય? સૂર્યાસ્ત પહેલાં લેવાનું હોય ને, સૂર્યાસ્ત પછી 45 મિનિટ પછી લેવાનું હોય કે એના 45 મિનિટ પહેલાં લેવાનું હોય? બોલો રાજુભાઈ. હા, એટલી શિથિલતા છે. આ થોડીક વાત માટે કરીએ છીએ કે જ્યાં સુધી આ જાતનો ચરણાનીઓ, ખાનપાનનો વિવેક વગેરે ન હોય, વિચારોમાં સાત્વિકતા આવવાની નથી. આ સાત્વિકતા વિના સમયસાર પચવાનો નથી. પાપના કાદવમાં ખૂંચેલો હોય ને પુણ્યનો પણ મહિમા શું આવે? પવિત્રતાનો મહિમા શું આવે? અને પવિત્રતાનો મહિમા એવા સિવાય સમયસારનો રંગ ચડે કેવી રીતે? બહુ સમજવા જેવું છે. અનાહારી સ્વભાવ કી સાધના. જો હવે 6ઠા અને 7મા ગુણસ્થાનની વાત કરી હતી. મુનિપનો એટલે સર્વોત્કૃષ્ટ સાધક દશા, ચરમ દશા છે. ચોથા વાળો એ કરે ધર્મની સાધના, પણ એ હજી કક્કો ઘૂંટે છે. ધર્મનો કક્કો ઘૂંટે છે. ઘણી વાર ગુરુદેવશ્રી કહે, જો આ સમ્યક દર્શન જૈન ધર્મનો કક્કો, પહેલું પગથિયું છે. શ્રાવકપણું છે તો 12 વ્રત હોય, સંયમ ઉત્કૃષ્ટ હોય, મુનિરાજ જેવું તો ન હોય, સ્વરૂપની સ્થિરતા ન હોય. પણ મુનિપનો એટલે તો દરિયાનો દાખલો ગુરુદેવશ્રી આપે. જેમ દરિયામાં કિનારે મોજા આવે ને, મોજા, એમ સર્વોત્કૃષ્ટ સાધક દશા એટલે મુનિપનો. જ્યારે 7મો અને 6ઠો ગુણસ્થાન, જો 7મો નિર્વિકલ્પ છે ને, અપ્રમત્ત સૌથી પહેલાં આવે, પછી 6ઠો આવે. 6ઠો ગુણસ્થાન પડતું ગુણસ્થાન છે. તો 7મા, 6મા, 7મા ગુણસ્થાનમાં વારંવાર
બદલતા રહે છે. મેં વાત કરી હતી આપ સૌને. છઠ્ઠા સાતમામાં ઝૂલનારા ગુણસ્થાન એને કહેવાય સાતિશ નિરતિશય અપ્રમત્ત. સાતમામાં ગયો ને એટલે અપ્રમત્ત ખરો, પણ નિરતિશય એટલે આગળની શ્રેણીનો આરોહણ કરવાની હજી લાયકાત એનામાં નથી. શું સમજાણું? બોલો, રેલવેનું ટિકિટ RAC વાળાનું કન્ફર્મ થશે કે વેટિંગ વાળાનું કન્ફર્મ થશે પહેલાં? બોલો સાહેબ, કન્ફર્મેશનના નિકટમાં કોણ છે, RAC વાળા કે વેટિંગ વાળા? RAC વાળા. સમજાય છે? બોલો, વેટિંગ વાળાનું કદાચ વેટિંગમાં જ રહે, કન્ફર્મ જ નહીં થાય. એ નિર્તિશય વેટિંગ વાળા છે. નિર્તિશય. RAC વાળા કન્ફર્મ છે. સાતિશય વાળા એ આગળ શ્રેણી સડસડાટ માંડી જશે. શ્રેણી માંડવાની લાયકાત જે સાતમી ગુણસ્થાનને હોય એને સાતિશય અપ્રમત્ત. હું એના માટે એમ કહું, કેટલાક લોકો પર્યુષણ પર્વમાં કે આઠમમાં કોઈ બહાર ગામના વિદ્વાન આવે, દિવસ 2 દિવસ 3 દિવસ આવે જાય, પછીના દિવસો માટે સાવ બંધ થઈ જાય. એને કહેવાય નિરતિશય શ્રોતા. કેવા? છઠ્ઠું સાતમું ઘર સ્વાધ્યાય ભવન ઘર 2-3 દિવસ 4 દિવસ થાય અને પછી સાવ પાણી ઢોળ. એને નિરતિશય શ્રોતા કહેવાય. સાતિશય શ્રોતા 2 દિવસ આવ્યા, રંગે ચડ્યા અને આ જીવન પછી કાયમના શ્રોતા બની રહે. એને સાતિશય શ્રોતા કહેવાય. શું કેવું? હા, સ્વાધ્યાય, પૂજન, વિધાન, આ બધા આયોજનો કે આ બધી પ્રવૃત્તિઓ પણ શ્રાવકોના જીવનમાં એક આ બધા લગ્નમાં શેરવાની બરવાની નથી પહેરતા, એમ લગ્નમાં જ પહેરવાનું. એમ વાર તહેવારે ધર્મના ચોલા પહેરવાની પદ્ધતિ થઈ ગઈ છે. બેન શ્રી કહીને થાકી ગયા અને જતાય રહ્યા. શાસ્ત્ર સ્વાધ્યાય તો આત્માર્થીને માટે રોજનો ખોરાક છે. અમારે ક્યાં માનવું છે? બેન શ્રી તમારે કહેવું હોય એટલું કહો, કહીને થાકી જાઓ, થાકીને વયા જાઓ, અમે તો અમારી રીતે કરશું. શાસ્ત્ર સ્વાધ્યાય તો આત્માર્થીને માટે રોજનો ખોરાક એટલે દવા, ઔષધિ છે. શું સાહેબ? તો એ ઔષધિ લેવાય નહીં, પણ અમને રોગ છે જ નહીં ને. અમને રોગ જ નથી ને, તો અમે શું કામ દવા લઈએ? જ્ઞાનીઓ કહે છે ભવરોગ લઈને બેઠા છીએ ને, પણ એ ભવરોગ છે એનું એ ભાન નથી ને, એ તો દુર્ભાગ્યની વાત છે. કમનસીબી છે, દુઃખી છે, ભવરોગથી પીડાયેલો છે, ખબર નથી. એટલે જો કહું છું, પામરતાનો સ્વીકાર પણ પ્રભુતાથી થાય. શું કીધું? પામરતાનો સ્વીકાર પણ પ્રભુતાથી થાય. પ્રભુતાનો સ્વીકાર તો પ્રભુતાથી જ થાય. તો આ 7મા 6મા ગુણસ્થાનમાં વારંવાર બદલતા રહે છે. મહાન પવિત્ર વિતરાગ દશા શાંત મુદ્રા એમની હોય છે. તો એને તો કેવું શું? પરમ પાવન મુનિવરોं के पावन चरणों में नमो, पावन चरणों में. કેટલી શાંતિ, શાંત મુદ્રા. હમણાં પંડિતજી સ્મૃત પ્રકાશજીના એક પ્રવચનમાં એક વાત આવી સાહેબ. 7મો પ્રવચન, એટલી સરસ વાત આવી. વ્યાખ્યાનની શરૂઆતમાં જ વાત કરી. આત્મા એક છે. આત્મા હું એક, બીજું બધું અનંત. એક આત્માને મૂકીને જીવ જ્યાં માથું મારે છે નિયમથી અનંત અનુબંધી કશાય છે. પછી 10-15 મિનિટ સમજાવ્યા કેમ એ અનંત અનુબંધી કેમ. કેમ કે એક આત્માને મૂક્યા બાદ બીજું બધું કેટલું છે? અનંત છે ને. તો સુખ માટે, સાતા માટે
બધે માથું તો મારવાનું છે કે નહીં? તો પોતાને મૂકીને એ બીજે જ્યાં માથું મારશે બધું અનંત 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 અનંતમાં જ માથું મારે છે. અનંત અનુબંધી લોભ છે, અનંત અનુબંધી ક્રોધ છે. એ ભલે ને પછી દેવગુરુ ધર્મમાં માને, ખ્યાલમાં આવ્યો? એ દેવ મર્યાદાપૂર્વક આહારમાં માને, કપડાં છોડવામાં માને, કે થોડા કપડાં પહેરવામાં માને, ગમે તેમાં માને, પણ એક આત્માને મૂકીને છે ને, એકને જ્યાં મૂક્યો ત્યાં અનંતાનુબંધી ચાલુ થઈ. અને એક વાત, અનંતાનુબંધીમાં અનંતનો અર્થ સંસાર થાય છે. અનંતાનુબંધીમાં અનંત એટલે સંસાર. તો એક આત્માને મૂકીને તું જે કાંઈ પણ કરે છે એ બધું સંસારનો અનુબંધ છે. અનંતાનુબંધ. કેટલી સરસ વાત છે. શાંત સ્વભાવ સિવાય બીજે બધે શું છે? અશાંતિ છે. શાંત સ્વભાવ સિવાય બીજે શું છે? અશાંતિ જ છે. હા, આજે નથી લાવ્યો અનુભવ પ્રકાશ ધનજીભાઈ, મારા તો રોંગટા ઊભા થયા આજે વાંચતો હતો. 16, 8, 6, 8 પાનામાં અનુભવની સરવાણી, ગુરુદેવશ્રી આજે બોલે ને સરવાણી, અનુભવની સરવાણી, અદ્ભુત. એટલું સરસ, એટલું સરસ. અનુભવ ચિંતા મણી રતન, અનુભવ હે રસકો, એનો મહિમા આવવો જોઈએ. શાંત 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 સ્વભાવ, શાંત સ્વભાવની પ્રાપ્તિ શાંત, એનો ઉપાય શાંત. ક્યાંય ઉચાટને માટે અવસર નથી. એ આપેલો બોલ આગળના પછી આપણે લઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो